મિત્રો, આજે હું ફરીથી તમારી માટે લઈને આવી છું કંઈક અલગ, કંઈક ચટાકેદાર અને ખૂબ જ ટેસ્ટી ટોમેટો અને ગાર્લિકનો એવો જાદુ કે એકવાર આ નૂડલ્સ બનાવશો તો તેની સુગંધ જ તમારા ઘરને મહેકાવી દેશે. બહારથી મસાલેદાર, અંદરથી ઝટપટ અને હંમેશા મન ભરીને ખવડાવી દે તેવી રેસીપી. તો ચાલો આજે બનાવીએ ટોમેટો ગાર્લિક નૂડલ્સ, જેને બનાવવા પણ સહેલા છે અને સ્વાદમાં પણ ટેસ્ટી. ટોમેટો ગાર્લિક નૂડલ્સ બનાવવા માટે જોઈએ: એક મોટી સાઈઝનું ચોપ કરેલું ટમાટર લેશું, એક મીડિયમ સાઈઝની બારીક કાપેલી ડુંગળી, એક લીલું મોટું સમારેલું મરચું, આ ઓપ્શનલ છે, 5 થી 7 લસણની કળી, જેને ઝીણું ઝીણું સમારી લેશું, મીઠું સ્વાદ મુજબ, 1 ચમચી કાશ્મીરી અથવા લાલ તીખું મરચું, સ્વાદ પ્રમાણે મેગી મસાલો, અને 1 પેકેટ જેટલા લૂઝ નૂડલ્સ લેશું. સૌપ્રથમ કડાઈમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરીશું. હવે તેમાં લસણ નાખીને સાંતળી લેશું. ત્યારબાદ ડુંગળી નાખીને હલકી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળશું. હવે તેમાં ઝીણા સમારેલા ટમાટર ઉમેરીશું. સાથે સ્વાદ મુજબ મીઠું નાખીશું. મીઠું નાખવાથી ટમાટર જલ્દી ગળી જાય છે. થોડું પાણી ઉમેરીશું. હવે તેમાં લાલ મરચું અને મેગી મસાલો નાખીને થોડીવાર સાંતળી લેશું. ત્યારબાદ તેમાં પાણી નાખીને થોડું ગરમ થવા દેશું અને તરત જ નૂડલ્સ નાખીને ચડવા દેશું, જેથી મસાલાનો સ્વાદ નૂડલ્સમાં સરસ રીતે ચડી જાય. જો તમને વધુ તીખું ગમે તો તેમાં લીલા મરચાં નાખી શકો છો, આ ઓપ્શનલ છે. વચ્ચે વચ્ચે નૂડલ્સને હલાવતા રહેશું. તો તમે જોઈ શકો છો, નૂડલ્સ તૈયાર થઈ ગયા છે. જો તમને નૂડલ્સનો ટેંગી ટેસ્ટ ગમે તો તેમાં ટોમેટો સોસ પણ ઉમેરી શકો છો. તો તૈયાર છે ગરમા ગરમ ટોમેટો ગાર્લિક નૂડલ્સ, જે સ્વાદમાં ચટાકેદાર લાગે છે અને ઝટપટ બની જાય છે. તો એકવાર આ રીતથી બનાવવાની ટ્રાય જરૂર કરજો, તમને જરૂર ભાવશે. તો મિત્રો, આજની આ રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જણાવજો. સાથે વિડીયોને લાઈક કરી તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરજો. ફરી મળીશું એક નવી મજાની રેસીપી સાથે.